किसमें कितना है दम। नमस्कार, सवाल 100% સાથે હું છું આપની સાથે કૃષ્ણા। 38 વર્સિસ 26 કોણ જીતશે 24 આ સવાલ થઈ રહ્યો છે। 2024ના મહાજંગનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। એક તરફ બેંગલુરુમાં વિપક્ષના 26 પક્ષોએ મોરચાબંધી કરી અને નામ આપ્યું ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ, યુપીએની જગ્યાએ ઇન્ડિયા। નામ તો બદલાયું, પરંતુ પરિવર્તન કેટલું લાવી શકશે? 23 જૂને બિહારના પટનામાં 15 વિપક્ષી દળો મળ્યા। કેટલાક ઘર્ષણ પણ સામે આવ્યા, પરંતુ ગઈકાલથી 2 દિવસ માટે બેંગલુરુમાં ફરી એક વખત વિપક્ષ મળ્યા અને આ વખતે તેની સંખ્યા વધીને 26 થઈ ગઈ। જોકે આ વખતે જેમને વિપક્ષી એકતાના સૌથી મોટા પક્ષધર અને રાજનીતિજ્ઞ કહેવાયા, રણનીતિજ્ઞ કહેવાયા, તે શરદ પવારની ગેરહાજરી ઉડીને આંખે વળગી, કારણ કે તેમના જ પક્ષ પર એકતા ન રહી અને ભત્રીજા અજીત પવારે દગો કરતા પક્ષના બે ફાળિયા થઈ ગયા। બીજી બાજુ અરવિંદ કેજરીવાલ કે જેમણે ગઈ વખતે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમને લઈને કોંગ્રેસના સમર્થનના મુદ્દે વાત ભીડી હતી, તેઓ પણ આ વખતે જોડાયા અને બધાએ એક સુરે ભાજપ સામે લડવાની વાત કરી। 2024ની લોકસભાની ચૂંટણી આડે હવે માંડ 9 મહિનાનો સમય બચ્યો છે, ત્યારે આ લડાઈ કેટલી દૂર સુધી જઈ શકશે? વિપક્ષ ભેગો થયો છે, પણ તેની સામે અનેક પડકાર છે અને તેમાં સૌથી મોટો પડકાર છે ચહેરાનો અભાવ। બીજો પડકાર છે જે રાજ્યોમાં આ જ વિપક્ષના પક્ષો એકબીજાના પ્રતિદ્વંદી છે, ત્યાં શું થશે? બીજી બાજુ બેંગલુરુથી 2175 કિલોમીટર દૂર દિલ્હીમાં એનડીએ પણ કમર કસી રહી છે। તમામ પક્ષોએ મોહરા ગોઠવવાના શરૂ કરી દીધા છે। જોકે એક બાજુ ચહેરો નક્કી છે, તો બીજી બાજુ એને લઈને કોઈ પણ વાદ વિપક્ષી એકતામાં તિરાડ પાડી શકે એમ છે। દિલ્હીમાં એનડીએના 38 નાના મોટા પક્ષો ભેગા થઈ રહ્યા છે, જેમાં આ વખતે કેટલાક જૂના સાથીઓએ સાથ છોડ્યો તો કેટલાક નવા સાથી સામેલ થયા છે અને અત્યારથી જ સામસામા આકરા પ્રહારનો આરંભ થઈ ગયો છે, જે દર્શાવે છે કે જંગ જોરદાર રહેવાનો છે। અને આ બધા વચ્ચે આપણે ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા સૌથી પહેલા જાણી લઈએ કે ગઠબંધનને લઈને કોણ શું કહી રહ્યું છે। गाइड कुछ है, हाल कुछ है, लेबिल कुछ है, माल कुछ है। 24 के लिए 26 होने वाले राजनीतिक दलों पर ये बड़ा फिट बैठता है। अरे अपोजिशन को अकेले ही भारी है, तो मैं एक ही काफी हूँ बोले तो फिर क्यों 30 पार्टियों को जमा रहे? और वो 30 पार्टी के नाम तो बताओ आप। वो 30 पार्टी के लोग इलेक्शन कमेटी में या इलेक्शन ऑफिस में रजिस्टर करे सो है। અને 26 વર્સિસ 38 કોણ જીતશે 24 જે શરૂઆતમાં જ આપણે સવાલ કર્યો તેને લઈને ચર્ચા કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય દિનેશસિંહ કુશવા જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર આપણી સાથે જોડાઈ ગયા છે। કોંગ્રેસમાંથી ટૂંક સમયમાં આપણી સાથે નિશાંત રાવલ જોડાશે। આ બંનેનું સ્વાગત છે। દિનેશભાઈ, શરૂઆત આપનાથી કરીએ। પ્રધાનમંત્રી મોદીએ એવું કહ્યું કે આ તો કટ્ટર ભ્રષ્ટાચારી લોકોનું ગઠબંધન છે, પરિવારવાદી લોકોનું ગઠબંધન છે। થોડા સમય પહેલા તેમણે એવું પણ કહ્યું હતું કે એક અકેલા सब पर भारी पड़ेगा। બીજી બાજુ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક અકેલા પર સબ પર ભારી પડવાની વાતો કરી રહ્યા છો, તો પછી 30 પક્ષોને ભેગા કેમ કરી રહ્યા છો? શું ખરેખર ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે આ ગઠબંધનથી? ભારતીય જનતા પાર્ટી એના સ્લોગન ઉપર ચાલતી પાર્ટી છે। આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ સાથે, એટલે સબકા સાથમાં એક અકેલા સબ પે ભારી તો છે જ, અને એના હિસાબે જ આ લોકો આટલા બધા ભેગા થયા છે। એક અકેલા સબ પે ભારી જ છે। અને જ્યારે બી નરેન્દ્રભાઈ તમારે ભેગું થવાની શું જરૂર પડી? અમે ક્યાં લોકો અમારી સાથે, અમે કોઈને ના થોડી પાડી શકે। જેટલી બી નદીઓ સમુદ્રમાં ભેગી થાય, અમે સમુદ્ર જેવા છીએ, એટલે બધી નદીઓ અમારી જોડે ભેગી થઈ છે, અમે એમનું સ્વાગત કરીએ છીએ। સમુદ્ર જેવો વિશાળ કામ કરનારો ભારતીય જનતા પાર્ટી એ વૈશ્વિક પાર્ટી છે। એની જે સંખ્યા છે તમે જુઓ તો વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે, અને એની જે વ્યવસ્થામાં કોઈ જોડાવા માંગતો તો અમે આજ બી કોઈનું સ્વાગત કરીએ છીએ। આ પછી બી કોઈ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અમે એનું વેલકમ કરીએ છીએ। અને જે પ્રાંતવાદી પાર્ટીઓ છે, જે લોકો અંદર અને આ બધી પાર્ટીઓને તો શું છે કે એમનો વંશ પરંપરાગત વ્યવસ્થા ચાલતી હોય, એમની વ્યવસ્થામાં મુલાયમસિંહ હોય તો એનો છોકરો એમાં આવી જાય, અને શરદ પવાર છે તો એની છોકરી આવી જાય, અને લાલુ પ્રસાદ હોય તો એનો છોકરો આવી જાય। એટલે આ પ્રમાણેની આ બધી પાર્ટી તમે ત્યાં સાઉથમાં બી જુઓ તો એ પ્રમાણેની વ્યવસ્થા છે। અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે એના તમે જુઓ તો અધ્યક્ષ બદલાઈ જ જાય,
એનો સમય સીમા છે, સમય પછી અધ્યક્ષ બદલાવતો હોય. આમને તો અધ્યક્ષ એમના પરિવારનો જ હોય. પહેલી વખત આ ખડગેજીને બનાયા છે તો થોડું ઘણું કંઈક જવાબ બી આપે છે. બાકી વ્યવસ્થામાં આ લોકોની વ્યવસ્થા એ પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી જેવી છે. પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે. દિનેશભાઈ, આપ કહી રહ્યા છો કે પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે. પહેલા તમે એમ કહ્યું કે લોકો અમારી સાથે જોડાવા માંગે છે, પણ વાત અહીં એ થાય કે જ્યારે એક બાજુ વિપક્ષની બેઠક થઈ રહી છે ત્યારે અચાનક ભારતીય જનતા પાર્ટીને એનડીએની બેઠક કરવાનું યાદ આવે છે. બીજી વાત કે જો એ પક્ષો પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે, પરિવારવાદી પાર્ટી છે, આપના પક્ષોની વાત કહી દો, ભારતીય જનતા પાર્ટી સાથે શિવસેના શિંદે જૂથ જે પણ પરિવારવાદમાંથી જન્મેલું એક જૂથ છે, એનસીપી અજીત પવાર જૂથ જે પણ પરિવારમાંથી જન્મેલી પાર્ટી છે, પશુપતિ પારસ આરએલજેપી જે પણ પરિવારવાદમાંથી જન્મેલી પાર્ટી છે, એલજેપી જે ચિરાગ પાસવાન રામવિલાસ પાસવાનના પુત્ર છે, આ બધા જ અપના દળ સોનેલાલ, આ બધા જ જે પક્ષો છે એ પણ પરિવારવાદમાંથી જન્મેલા પક્ષો છે. તો પછી તમે અલગ કઈ રીતે થયા? અમે અલગ છીએ એ જનતા જાણે છે અને વર્ષોથી તમે જોયું. મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપો. તમે જે પણ તમને જે સવાલ છે તમારા સવાલ ઉપર જ હું જવાબ આપું છું કે જનતા બધું જાણે છે કે અમે અલગ છીએ, પણ અમારી સાથે કોઈ જોઈ આવતું હોય, જોડાતું હોય તો અમારે એ લોકતાંત્રિક પ્રક્રિયામાં એમને જોડવા પડે. બાકી ભારતીય જનતા પાર્ટી એ એના સિમ્બોલ ઉપર લડતી પાર્ટી છે. એ સિવાયના લોકોને સાથે લઈને ચાલવાની જે વાત છે એમાં એ લોકો આવતા હોય, એ લોકો પરિવારવાદ વાળા હોય કે જે બી હોય, એમને પ્રજાએ નક્કી કરવાનું કે એમને સ્વીકારો ના સ્વીકારો. પછી જે જીતે એ અમારી જોડે આવવાના છે. જે લોકો જીતે અને જે વ્યવસ્થા છે એ લોકો અમારી જોડે આવશે. અને અમે જે વ્યવસ્થામાં એમની સામે અમે આ કરી છે ને અમારું તો બધું ફિક્સ જ હતું એમ કે આ પ્રમાણે અમારી એક મીટિંગ થવાની છે, આ વ્યવસ્થા છે અને એની ડેટો બી ફિક્સ છે. એ લોકો એની આગળ કોઈ ડેટ લઈને અને એ પ્રોગ્રામ કરતા હોય તો એમાં અમારે કંઈ લેવા દેવા ના હોય. અમારી ડેટ છે પહેલાથી ફિક્સ. નિશાંત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી. દિનેશભાઈ, તમારા પક્ષો છે એ પ્રાઇવેટ લિમિટેડ નથી, પરંતુ બીજા પક્ષો છે એ પ્રાઇવેટ લિમિટેડ છે. નિશાંતભાઈ, આવા આક્ષેપ લાગ્યા છે અને સૌથી મોટો આરોપ ગઈકાલે જેપી નડ્ડાએ કહ્યું હતું કે આ બધા પક્ષો તો ભાનુમતિ કા કુંબા જેવા છે. ઘણી બધી વખત મહાગઠબંધનને મહાઠગબંધન પણ કહેવામાં આવતું રહ્યું છે અને આજે પ્રધાનમંત્રી મોદીએ એવું કહ્યું કે કટ્ટર ભ્રષ્ટાચારી પક્ષો ભેગા થયા છે, જેમનું લેબલ અલગ છે, જેમનું પ્રોડક્ટ અલગ છે, જેમ કંઈક ગાય કંઈક બીજું રહ્યા છે, જે દેખાડી કંઈક બીજું રહ્યા છે. તો ખરેખર તમને લાગે છે કે આ જે ગાડું અત્યારે શરૂ થયું છે એ 24 સુધી પહોંચશે? બિલકુલ કૃષ્ણા, સૌ પ્રથમ તો રાહુલ ગાંધીજીએ જે 4000 કિલોમીટરની કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી જે ભારત જોડો યાત્રા કરી, એ રૂટ ઉપર આવતી તમામ મોટી એવી રાજકીય પોલિટિકલ પાર્ટીઓ આજે ઇન્ડિયાના નામના માધ્યમ દ્વારા કોંગ્રેસ પાર્ટીની સાથે સહયોગી બનીને એક મજબૂત ગઠબંધન બનાવ્યું છે. ત્યારે જ 50% જ્યારે ડર વ્યાપી ગયો તો ભારતીય જનતા પાર્ટીના ખેમામાં એ ભારત જોડો યાત્રાના કારણે. એના પછી 40% ડર વ્યાપી ગયો જ્યારે 23 જૂનના રોજ પટનામાં પહેલી બેઠક થઈ. શું બોલતા હતા? કોઈ ભેગું નહીં થાય, બધા અલગ અલગ વિચારધારાવાળા લોકો છે, બધા આમ છે તેમ છે, કોઈ કશું થવાનું નથી. અને જ્યારે આજે ઇન્ડિયાના નામ સાથે આ એક મજબૂત ગઠબંધન ફરી એક વખત 18 જુલાઈની મીટિંગના માધ્યમ દ્વારા જ્યારે ભારત દેશને મળ્યું હોય તો 100% ભારતીય જનતા પાર્ટીના ખેમામાં એક મોટો ડર વ્યાપી ગયો છે 2024 ને લઈને. કારણ કે આ જ ભારતીય જનતા પાર્ટી વાળા લોકો અને પ્રધાનમંત્રીજી સંસદમાં બોલ્યા હતા એક અકેલા સપ્પર ભારી, તો પછી શું કરવા માટે આ એનડીએ 2014માં બન્યું હતું કૃષ્ણા, 2019માં પછી એનડીએની મીટિંગ નથી થઈ, છેલ્લા 9 વર્ષથી એનડીએની મીટિંગ નથી થઈ. તો એનડીએની મીટિંગ આજે એમને કરવી પડી, પણ સાંજે 5 વાગે. એ સાબિત કરે છે કે વિરોધ પક્ષની એકતાના કારણે પ્રથમ વખત ભારત દેશમાં અને ભારત દેશના ઇતિહાસમાં છેલ્લા 9 વર્ષમાં જે એનડીએની મીટિંગ નથી થઈ એની માટે મજબૂર થઈ આ ભારતીય જનતા પાર્ટી. એમને 30 પાર્ટીઓના અલાયન્સની વાત કરી એનડીએની. અરે કૃષ્ણા, એમાંથી 26 પાર્ટીઓ તો એવી છે કે જેના તો નામ આપણે જાણતા નથી. 0 મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સાંસદ છે આ એનડીએના ગઠબંધનમાં. એટલે એનડીએ જે દેખાવ કરી રહી છે અને બીજી બાજુ ઇન્ડિયા જે ભારતને આગળ વધારવા માટે અને ભારતના સંવિધાનને મજબૂત બનાવવા માટે, લોકતંત્રને મજબૂત બનાવવા માટે અત્યારે બધા જ ભેગા થયા. મમતા બેનર્જી સોનિયા ગાંધીની બાજુમાં બેઠા, બહુ સરસ કેમિસ્ટ્રી પણ જોવા મળી નિશાંતભાઈ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે પક્ષો અત્યારે આ ગઠબંધનમાં જોડાયા છે, અત્યારે આ મોરચામાં જોડાયા છે, પણ ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં તમારે તેમની સાથે સીધી લડાઈ છે. જેમ કે આમ આદમી પાર્ટી જેમની સાથે જેમને દિલ્હીમાં તમારી પાસેથી જ સત્તા છીનવીને અત્યારે સત્તા પર બેઠા છે તમને હરાવીને. પંજાબમાં પણ કંઈક એવી
સ્થિતિ છે. વેસ્ટ બેંગોલની વાત કરીએ તો તમારી અને લેફ્ટ સામે તૃણમૂલ કોંગ્રેસ છે. એટલે આવા તો ઘણા બધા રાજ્યો છે. આપની પાસેથી જવાબ લઈશું. આપણે જયેશ ઠકરાર પાસે જઈએ. જયેશભાઈ, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા હવે તમામ પક્ષો છે એ તમામ પક્ષો એક થઈ રહ્યા છે. ઘણા બધા પક્ષો એવા પણ છે જેમ કે BRS છે, આ ઉપરાંત જગનમોહન રેડ્ડીનો પક્ષ છે, YSR, એ કોઈ પણ પક્ષમાં અત્યારે કોઈ પણ ગઠબંધનમાં સીધી રીતે નથી જોડાયા. પરંતુ તમને લાગે છે કે 24 પહેલા એક તરફ નરેન્દ્ર મોદીનો મોટું મજબૂત ચહેરો છે, બીજી બાજુ આ 26 પક્ષો ભેગા થયા છે જેમાં ઘણા બધા પક્ષો એવા છે કે જેમને પોતાના રાજ્યોમાં મજબૂત છે જેમ કે TMC સહિતના પક્ષો. આપને લાગે છે કે લડાઈ મજબૂત રહેશે? હા, ચોક્કસપણે. અને જે રીતે પટનામાં 16 પક્ષો ભેગા થયા હતા, આજે 26 પક્ષો બેંગલુરુમાં ભેગા થયા છે. અને સૌથી મહત્વની બાબત તો એ છે કે મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલે આ ત્રણેય તો સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉપસ્થિત રહ્યા અને એમણે છટાદાર ભાષણ પણ કર્યું. એટલે અત્યારનો જે નજારો છે એ મુજબ જોતા 2 મિટિંગો મળી છે અને બધા જના ચહેરા ઉપર એકતાનો તાલમેલ જોવા મળી રહ્યો છે. પરંતુ એમનો પંથ ચોક્કસપણે મુશ્કેલ છે, કેમ કે એમની સામે સૌથી મોટો પ્રશ્ન એમના સૂત્રધારનો છે, જે ભાજપ પણ બહુ જ જોરશોરથી પૂરા દેશમાં ચગાવવાનું છે. અને આજે પણ એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આખું જે ગઠબંધન છે એમને લીડ કોણ કરશે, તો એ લીડ કોણ કરશે એનો જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. અને આ પ્રશ્ન સૌથી અણિયાળો છે. અને તમે જે કહ્યું એ સૌથી મહત્વનું છે કે ઘણા બધા પક્ષો રાજ્યોમાં એકબીજાની સાથે લડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય મોરચા ઉપર એક થવું એ પડકારજનક તો છે જ, પરંતુ હંમેશા રાજકારણમાં વિચારધારાઓ અલગ હોય છે. અને આમ તો આપણે પ્રેક્ટિકલી જોયું છે કે વિચારધારા કશી જ હોતી નથી, સત્તાનો સંપૂર્ણ ખેલ હોય છે. તો આ વખતે જે રીતે ભાજપે અને વડાપ્રધાને જે રીતે એમની સામે શરૂઆતથી જ કહી દીધું કે એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હે લોગ, તો આ આખો એ મુકાબલો છે એને ભાજપ પણ ગંભીરતાથી નથી લેતું એવું નથી. અને ભાજપ તો હંમેશા ચૂંટણી મોડમાં હોય છે. કોઈ પણ નાનકડો પડકાર આવે તો તરત જ ડેમેજ કંટ્રોલ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો મને લાગે છે કે ચોક્કસ આ મુકાબલો રસપ્રદ રહેશે. અને મુંબઈમાં જ્યારે આ વિપક્ષોનો શંભુ મેળો ફરી મળશે ત્યારે પણ એમના ઉપર પૂરા દેશની નજર જરૂર રહેવાની છે. જી બિલકુલ. દિનેશભાઈ, આપની પાસે આવીએ. એક ચહેરે पे कई चेहरे लगा लेते हैं लोग, આ કહેવાયું તો ખરી, પરંતુ 24 પક્ષો સાથે અટલ બિહારી વાજપેયીએ પોતે સરકાર બનાવી હતી તો ત્યારે કંઈ ખોટું નહોતું. અને અત્યારે હવે જ્યારે વિપક્ષ ભેગા થઈ રહ્યા છે તો એ ષડયંત્ર થઈ ગયું. ના, ખોટાની વાત નથી. વાત એવી છે કે એ લોકો એમના પરિવારવાદવાળી પાર્ટી છે અને ભ્રષ્ટાચારવાળી પાર્ટી છે. એ લોકો એટલા બધા ભેગા થાય છે એ મુદ્દો નથી. મુદ્દો એ છે એ લોકો ભ્રષ્ટાચારી છે. તમે, મારો સવાલ એ છે કે ડર લાગે છે ખરી કે હા અઘરું થઈ શકે એમ છે? ડરનો કોઈ પ્રશ્ન જ ના હોય. ડર જ્યારે અમે સત્તામાં બે વખત આવ્યા, ગુજરાતમાં 26માંથી 26 સીટ બે વખત મેળવી છે અને અત્યારે 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે. અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જ્યાં જાઓ, સાઉથમાં અમારી કોઈ વ્યવસ્થામાં ઓછી સીટો આવતી હતી ત્યાં અમે પ્રોગ્રેસ કરી છે. અમે દરેક જગ્યાએ અમારું પોઝિટિવ થયું છે. અને એ પોઝિટિવનેસને અમે આ વખતે અમારું જે માર્જિન છે ખૂબ છે ને, હમણાં જ જે વાત કરી કે ભાઈ અમે છે ને કાયમ ચૂંટણી મોડમાં જોઈએ. દર 16મી તારીખે ટિફિન બેઠક હોય, સંગઠનનું કાર્ય ચાલતું હોય, ક્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે બેસી ના રહે, કાયમ વર્કમાં જ હોય. ચાહે એ સરળ એપ ડાઉનલોડ કરાવવાની હોય કે 90-90-90-2024 કરીને અને એને લોકોને મિસકોલ કરાવવાના હોય. પ્રજાની વચ્ચે રહેનારો જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ઉપર, કાર્યકર્તાના દમ ઉપર ચાલનારી પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે અમે 324 ઉપર સીટો અમે જીતવાના છે. અમારી પોતાની દમ ઉપર જીતવાના છે. ઠીક છે, પોતાના દમ પર જીતીશું, આ વાત તો થઈ રહી છે. જેપી નડ્ડાએ તો એક બેઠકમાં ખૂબ મોટી વાત કરી હતી સંબોધનમાં કે 400 ને પાર આ વખતે આપણે જવાનું છે અને એ માટેની તૈયારીઓ શરૂ કરવાની છે. હા, એનડીએ 400 ને પાર જશે એ વાત એમણે કહી. જોકે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી ગત બંને ચૂંટણીઓમાં પોતાના દમ પર જ એ બહુમતી લાવી શકી હતી. એક તરફ ઇન્ડિયા જે નવું નામ આપવામાં આવ્યું છે, બીજી બાજુ એનડીએ છે અને બંને અત્યારે કમર કસી રહ્યા છે 2024ની લોકસભાની ચૂંટણીને લઈને. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ આજે આ વિપક્ષી મોરચાને લઈને જે કહ્યું, આપણે ચર્ચામાં આગળ વધીએ. નિશાનભાઈ, પ્રધાનમંત્રી મોદીએ એવું કહ્યું, હમણાં દિનેશભાઈએ પણ કહ્યું કે આ તો બધી ભ્રષ્ટાચારી પરિવારવાદી પાર્ટીઓ છે જે ભેગી થઈ રહી છે પોતપોતાના સ્વાર્થ ખાતર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ન ખાતા ન બહી, જે પરિવાર કે એ સહી. શું આપને લાગે છે કે આ એકમાત્ર મોટિવ છે? અને બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવી છે, પરંતુ ફોર્મ્યુલા શું છે, વિકલ્પ શું આપશો તમે, એ નક્કી છે કે? કૃષ્ણા, ખૂબ જ સચોટ ક્વેશ્ચન હતો તમારો.
પ્રધાનમંત્રીજીએ તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની આખી ડેફિનેશન જ બદલી નાખી છે. જેટલી રાજકીય પાર્ટીના નેતાઓ ઉપર પ્રધાનમંત્રીજીએ ભ્રષ્ટાચારના મામલા બતાવ્યા, રેલીઓમાં ગણાવ્યા, એનસીપીના નેતાઓ ઉપર 70,000 કરોડના ભ્રષ્ટાચારના મામલા ગણાવ્યા, એ બધા અત્યારે મંત્રી અને ઉપમુખ્યમંત્રી બનીને બેઠા છે ભારતીય જનતા પાર્ટીમાં. તમે જો કે આજ એનડીએમાં અત્યારે હાલત તમે જો કે એનડીએમાં 2019માં જ્યારે 19 પાર્ટીઓ હતી, પછી ધીરે ધીરે 2023 સુધી બધી પાર્ટીઓ તૂટી ગઈ, 5 થી 7 પાર્ટીઓ રહી. તમે જો કે ફડણવીસ મહારાષ્ટ્રના એ સમયના મુખ્યમંત્રીઓ જવાબ આપતા હતા, એવું કહેતા હતા કે અજીતદાદા ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ, અને અત્યારે અજીતદાદાને ઉપમુખ્યમંત્રી બનાવવા દેવા. આ એનડીએ નથી, આ ભારતીય જનતા પાર્ટીની સત્તા માટેની લાલચ બતાવે છે. કૃષ્ણા, અત્યારે દેશમાં જે રીતે તાનાશાહનો માહોલ છે, દેશમાં બેરોજગારીનો માહોલ છે, એક તરફ મણિપુર સળગી રહ્યું છે, પ્રધાનમંત્રીજી પાસે મણિપુરમાં જવાનો સમય નથી. આવી મોટી ઘટનાઓ વ્યાપી અમે કોમન મિનિમમ પ્રોગ્રામમાં સાથે આવ્યા છે, એક ટેબલ ઉપર જ્યારે સાથે આવ્યા છે, તો એક ટેબલ પર સાથે આવ્યા છે. પરંતુ ત્યારે શું થશે કે જ્યારે એ જ પક્ષો જે તમારી સાથે અત્યારે બેઠા છે, જ્યારે રાજ્યોની ચૂંટણી આવશે ત્યારે એ જ તમારા પ્રતિદ્વંદી બનશે. તમને નથી લાગતું કે આ ઘર્ષણ ખૂબ ભારે પડી શકે એમ છે એકતા માટે? કૃષ્ણા, અત્યારનું જે ગઠબંધન છે એ પર્ટિક્યુલરલી અને પ્રોપર 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને છે. એનું કારણ છે કે અમારા આ ગઠબંધને 300થી ઉપરની એવી લોકસભાની સીટો આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં જો ભારતીય જનતા પાર્ટી 1 નંબર ઉપર જીતતી હોય તો સેકન્ડ અને થર્ડ નંબર ઉપર જે પાર્ટીઓ જીતે છે એના વોટ શેરનું તમે કેલ્ક્યુલેશન કરો છો તો ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે આવે છે, અને એનો સીધો બેનિફિટ ભાજપને મળી જતો હોય છે. એ બેનિફિટ ના મળે અને ભારત દેશની જનતા જીતે અને નોન બીજેપી વોટર્સની જીત થાય અને ભારત દેશની જીત થાય, એટલા માટે અલાયન્સ બનાવવામાં આવ્યું છે. અને આ અલાયન્સ જ્યારે બહુમતી લઈને આવશે ત્યારે નેતૃત્વ કોણ કરશે અને ચહેરો કોણ હશે એ પણ સ્ટેપ બાય સ્ટેપ નક્કી થઈ જશે. ઠીક છે, જયેશભાઈ પાસેથી આપણે જઈએ. જયેશભાઈ, પહેલા ચહેરાને લઈને પણ ઘણા બધા વિખવાદ થઈ ચૂક્યા છે. મમતા બેનર્જી રાહુલ ગાંધી વિરોધમાં બોલતા આવ્યા છે અને આવું ઘણું બધું થયું. પરંતુ હવે જ્યારે કહેવાયું છે કે આ પર્ટિક્યુલરલી 2024ની લોકસભાની ચૂંટણી માટે જ છે, તમને લાગે છે કે આવી રીતે ગઠબંધન કામ કરી શકશે? કારણ કે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવશે, એક પક્ષ એ જ સાથી હશે, બીજાને હરાવશે અને પછી એ તૂટ સામે આવશે. તમને લાગે છે કે આ ફિઝિબલ છે? જુઓ, રાજકારણમાં કશું એ નિશ્ચિત હોતું નથી, અને આપણું જે ભારતીય રાજકારણ છે એમાં કોણ ક્યારે કોની સાથે જોડાય અને કોણ છૂટું પડે અને કોણ બળવો કરે, આ નવટંકી આપણે સતત જોયા કરીએ છીએ. એટલે સિદ્ધાંતોની વાત કરીએ તો આપણને એવું ચોક્કસપણે લાગે કે અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ, જેને એકબીજા સાથે ક્યારેય બનતું નહોતું, એ એક મંચ ઉપર કેવી રીતે આવી શકે. પરંતુ આજે એ લોકો આવ્યા છે અને આજે એમની પાસે 2024ની લોકસભાની ચૂંટણીનો એક મુદ્દાનો કાર્યક્રમ છે. અને આ તમામ વિપક્ષો એવા છે, જે 26 પાર્ટીઓ એવી છે કે જે તમામ લોકોને સત્તામાં ક્યાંક ને ક્યાંક, કેન્દ્રીય સત્તામંડળમાં ક્યાંક ને ક્યાંક સ્થાન જોઈએ છીએ. અન્ય જે 1 ડઝન જેટલી પાર્ટીઓ તો એવી છે કે જેમને સત્તામાં કાંઈ પણ મળે તો એમના માટે તો ફાયદો જ ફાયદો છે, એમને કોઈ નુકસાન નથી. એટલે આ પ્રકારના ગઠબંધનો આવી જ રીતે બનતા હોય છે, વચ્ચેથી ક્યારેક તૂટી પણ જતા હોય છે. આપણા દેશમાં નેતાઓ કોઈ સિદ્ધાંત મુજબ ચાલતા હોય કે વિચારધારાની લડાઈ હોય, એ માત્ર ભાષણોની વાત છે, એવું ખરેખર તો જોવા મળતું નથી. બિલકુલ, ખરેખર જોવા મળતું નથી. અને હવે આ જ્યારે બંને બાજુથી ગાડી શરૂ થઈ છે, ક્યાં પહોંચે છે જોવાનું રહેશે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે ખડગેએ કહ્યું, મલ્લિકાર્જુન ખડગેએ, કે 11 સભ્યોની સમન્વય સમિતિ બનશે. આવનારી બેઠક હવે મુંબઈમાં થવાની છે. પટણા બાદ આ બેઠકમાં થોડી વધારે એકતા જોવા મળી. હવે આવનારો સમય શું બતાવે છે જોવાનું રહેશે. પરંતુ આ બધા વચ્ચે 2024ની લોકસભાની ચૂંટણીને લઈને કયું ગઠબંધન કોના પર ભારે પડશે તે સૌથી મોટો સવાલ છે. નમસ્કાર.